Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 6 TYBSc. નું યુનિટ નંબર 1A ટર્મ સિમ્બોલ, જેમાં ટર્મ સિમ્બોલના આપણા 3 લેક્ચર અત્યાર સુધીના 3 લેક્ચર જે શરૂઆતથી આપણા પ્લેલિસ્ટમાં છે અને જે ચેક કરજો અને સિક્વન્સમાં એ લેક્ચર આપે છે એ પ્રમાણે જોજો તો ઇઝીલી ખબર પડશે. બરાબર છે. તો આપણે પહેલા લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું કે જુદા જુદા શક્તિ સ્તર માટે ઇલેક્ટ્રોન એટલે કે જ્યારે પણ એટમથી શરૂઆત કરી હતી, એટમ એટલે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય એના આધારે જુદા જુદા શક્તિ સ્તર મળે છે અને એ દર્શાવવા માટે ક્વોન્ટમ માર્કનો યુઝ થાય છે. તો એ જુદા જુદા ક્વોન્ટમ માર્ક જે છે 4 ક્વોન્ટમ માર્ક એ પહેલા લેક્ચરમાં આપણે આપેલા છે. પ્લેલિસ્ટમાં જજો SEM 6 TYBSc ટર્મ સિમ્બોલ. બરાબર, એ પ્લેલિસ્ટમાં પહેલું લેક્ચર છે. સેકન્ડ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો, અબાઉ પૌલી અને હોર્નનો રૂલ, એ પણ સેકન્ડ લેક્ચરમાં છે. અને થર્ડ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કોઈ માઇક્રોસ્ટેટ. હવે માઇક્રોસ્ટેટનું ડિસ્કશન હતું તે વખતે કે જ્યારે સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. વસ્તુ એવી હતી કે સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય ત્યારે એ સપોઝ મેં કાર્બનની વાત કરીએ, કાર્બન Z બરાબર C, તો પહેલી કક્ષક N બરાબર 1 એન્ડ સેકન્ડ વન N બરાબર 2 આ રીતનું હતું. તો પહેલી 1 માટે 1s 2s N2p. બરાબર, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ 6 ઇલેક્ટ્રોન વાળી, તો 1s2 2s2 N2p2. તો આ ભાઈની વાત હોય તો સમશક્તિ ધરાવતી કક્ષક એટલે કે 2p પ્રકારની કક્ષક છે અહીંયા. તો સમશક્તિ ધરાવતી કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન અપાકર્ષણ થાય. બીજી વસ્તુ એનું ભ્રમણ થાય, તે વર્તુળાકાર પથ પર ગતિ કરે. તો એ ભાઈ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો કોણીય વેગમાન, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. શેના વડે? L. કોણીય વેગમાન ઉત્પન્ન કરે અને ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તે વખતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ બી હતું. તો કોણીય વેગમાન L અને સેકન્ડ વન કે જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવાય તો એની સ્પિન હોય L and S. સ્પિન એટલે કે અક્ષીય ભ્રમણ અને કક્ષીય ભ્રમણ, કાં તો સ્પિન અપ સ્પિન થી ગોઠવાય કાં તો ડાઉન સ્પિન થી. તો L and S. બરાબર, એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ માર્ક L અને સ્પિન ક્વોન્ટમ માર્ક S, આ બે વચ્ચે આંતરક્રિયાથી જુદા જુદા શક્તિ સ્તર મળે અને આંતરક્રિયાથી જુદા જુદા શક્તિ સ્તર મળે તેને આપણે માઇક્રોસ્ટેટ અથવા સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર કહેતા હતા. બરાબર, તો લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રોસ્ટેટની ડિસ્કશન કર્યું હતું. હવે જોવાનું છે આ L and S એટલે કે કોણીય વેગમાન એન્ડ સ્પિન ક્વોન્ટમ માર્ક, આ બેનું કોમ્બિનેશન થતી એક થિયરી જોવાની છે એલએસ કપલિંગ. એલએસ કપલિંગ અનુસાર ભૂમિ અવસ્થાનો એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટનું ટર્મ સિમ્બોલ નક્કી કરવાના કેટલાક રૂલ. આ ક્વેશ્ચન વારે વારે પૂછાતો આવેલો છે પેપરમાં. આ એલએસ કપલિંગના રૂલ પૂછાય છે, કાં તો ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ એટલે કે કેટલાક એલિમેન્ટ આપ્યા હશે એના પરથી આપણે એ લખવાનું હોય છે. બરાબર, અથવા આ બીજી રીતના પૂછે તો બીજું નામ છે આનો રસેલ સોન્ડર પદ્ધતિ અથવા RS પદ્ધતિ, કોઈ બી નામ આપી શકે. તો આ રૂલ પૂછાય છે, પેપરોમાં જોવા મળે છે. તો આ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બરાબર છે. તો આ રસેલ સોન્ડરના નિયમ અથવા એલએસ કપલિંગ અનુસાર ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ અથવા ટર્મ સંજ્ઞા નક્કી કરવાના નિયમો, જેમાં પહેલો જ નિયમ છે મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન એટલે કે L નક્કી કરવાનો. કોઈ પણ એલિમેન્ટ આપ્યું હોય, કોઈ પણ તત્વ આપ્યું હોય તો તેનો પહેલું મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન નક્કી કરવાનું. હવે મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન કઈ રીતે નક્કી થાય તે મેં રૂલ લખીશ એટલે ખબર પડશે. ટોટલ 5 રૂલ છે. 5 રૂલના અંતે આપણને ટર્મ સિમ્બોલ કઈ રીતે મળે તે એક્સપ્લેન કરું છું અને કદાચ એક ઉદાહરણ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ આ રૂલ ડિસ્કસ આજે કરી લઈએ છીએ. તો પહેલો રૂલ છે શું છે?
પહેલું નક્કી કરવાનું છે મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન. આ ભાઈને કેપિટલ એલ વડે દર્શાવાશે અથવા ઇંગ્લિશમાં કેવું હશે તો ટોટલ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ, જેને કેપિટલ એલ વડે દર્શાવે. સેમ ટુ સેમ છે, ખાલી ઇંગ્લિશમાં લખી છે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે તો એ ભાઈ સમશક્તિ ધરાવતી કક્ષકમાં ગોઠવણી થાય તો ml નું મૂલ્ય વધુ રહે, એટલે કે ml નું મૂલ્ય ધરાવતી કક્ષકમાં ગોઠવણી થાય. કઈ રીતના થાય? સપોઝ મારા જોડે p કક્ષક હોય, p2 સિસ્ટમ છે, બરાબર. p2 સિસ્ટમ, p2 પ્રણાલી છે, કાર્બન બરાબર z બરાબર 6 ની વાત, z બરાબર 6 માટેની p2 સિસ્ટમ છે. તો p પ્રકારની કક્ષક જેનું l નું મૂલ્ય કોણીય વેગમાન ક્વોન્ટમ l બરાબર 1, તો p કક્ષક આવે તો p પ્રકારની 3 કક્ષક, તો તેના 3 મૂલ્ય મળે. ml ના મૂલ્ય -1, 0 and +1. તો ઇલેક્ટ્રોન ગોઠવાય તો આ રીતના ગોઠવાય, કદો આ રીતના કરીએ +1 0 -1. તો આ ઇલેક્ટ્રોન ગોઠવાય તો આ લોકોનો સરવાળો કરવાનો છે. ml ના મૂલ્યો આ જે છે તેનો સરવાળો, એટલે કે આપણો મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન મળશે. તો L ઇક્વલ ટુ એનું સૂત્ર છે L ઇક્વલ ટુ ml1 પ્લસ ml2 પ્લસ ml3 પ્લસ ml4 ડેશ ડેશ ડેશ, આ રીતનું સૂત્ર થશે, ખબર પડે. તો આ ml ના મૂલ્યનો સરવાળો મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન આ થશે. હવે સપોઝ d કક્ષક હોય તો d કક્ષકની વાત કરીએ તો d કક્ષક બરાબર, d કક્ષક ટોટલ કેટલા પ્રકારની? 5 પ્રકારની હોય. ટોટલ 5 કક્ષક, 1 2 3 4. એના માટે L ઇક્વલ ટુ મૂલ્ય કેટલું છે? 2 છે. L નું મૂલ્ય કેટલું છે? 2. તો ml ના મૂલ્યો કેટલા પડે? +2 +1 0 -1 and -2. આ રીતના દર્શાવશે. તો +2 +1 0 -1 and -2. તો સપોઝ આપણી જોડે D4 સિસ્ટમ હોય તો ઇલેક્ટ્રોન અપફિલ્ડિંગ 1 2 3 and 4. તો ml ટોટલ L કેલ્ક્યુલેટ કરવું હોય તો આ ml ના મૂલ્યો છે. તો ml1 આ 1 થશે 2, આ બધાનો સરવાળો જ કરવાનો. તો ml1 2 3 4 આ રીતના મળશે, ખબર પડે. તો જો આ L નું કેરેક્ટર L બરાબર L નું મૂલ્ય જો 0 મળે, શું મળે? L નું મૂલ્ય જો 0 મળે, આ L કેરેક્ટર જે છે L નું મૂલ્ય L ઇક્વલ ટુ 0 મળે તો વર્ણપટીય પદ કયું લખવામાં આવે છે? S. કયું લખાશે? S. L નું મૂલ્ય 0 મળે તો વર્ણપટીય પદ S લખવામાં આવે છે. જો L નું મૂલ્ય L ઇક્વલ ટુ L નું મૂલ્ય 1 મળે, L નું મૂલ્ય 1 મળે તો મેં આ રીતના કરું છું, તો વર્ણપટીય પદ કેટલું મળશે? P કહેવાશે. જો L ઇક્વલ ટુ 2 મળે તો વર્ણપટીય પદ કેપિટલમાં લખવાનું છે, તો કેપિટલ D. ખબર પડે? મેં સાઈડ પર રબ કરવું પડશે. તો આ વર્ણપટીય પદ કયું મળ્યું? D મળ્યું. વેટ, આ ભાઈને રબ કરી લો. તો L બરાબર 3 મળે, L નું મૂલ્ય જો 3 મળે તો વર્ણપટીય પદ SPD, પછી કેપિટલ F આવશે, કેપિટલમાં લખવાના છે પદ.
વેટ રફ થઈ જાય એટલી વાર. જો L ઇક્વલ ટુ કેટલા મળે આપણને 3, L નું મૂલ્ય L બરાબર 3 મળે તો વર્ણપટીય પદ કયું થશે? કેપિટલ F. જો L ઇક્વલ ટુ 4 મળે તો વર્ણપટીય પદ કયું પડશે? કેપિટલ G. L ઇક્વલ ટુ 5 મળે તો વર્ણપટીય પદ કયું મળશે? H. જો L ઇક્વલ ટુ 6 મળે તો વર્ણપટીય પદ I. આગળ જતા રહેવાનું જેટલું થાય તેટલું. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે એના ચુંબકીય ક્વોન્ટમ ml જે આવે, ml1 ml2 ml3 ml4 જેટલા પણ આવે ટોટલ સરવાળો કરવાનો. જો 0 મળે આ ભાઈ 0 તો s એનું વર્ણપટીય પદ લખવાનું s. જો 1 મળે તો p, 2 મળે તો d, 2 મળે તો d, 3 મળે તો f, 4 મળે તો g અને L ઇક્વલ ટુ 5 મળે તો h અને L ઇક્વલ ટુ 6 મળે તો I પદ લખવામાં આવે છે. તો આ એક નોટ કરી લેજો, હું રફ કરું છું બરાબર. મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન, ટોટલ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટ નામ થશે આ ભાઈનું. મેં આ ભૂસી કાઢું થોડીક સ્પેસ મને મળી જાય એટલે રસેલ સોન્ડર પદ્ધતિ, RS પદ્ધતિ નામ યાદ રાખજો બરાબર છે, કેમ કે સ્પેસ ઓછી પડે છે. સેકન્ડ રૂલ જોવાનો છે. સેકન્ડ રૂલ એકદમ ઈઝી રૂલ છે. ઈઝી એટલે બહુ ઈઝી છે. સેકન્ડ રૂલ છે મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી નંબર. તો મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી નો નંબર જે છે તે ફાઇનલ કરવું એકદમ ઈઝી છે કે સમાન શક્તિ ધરાવતી કક્ષક હોય તો શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન યુગ્મિત રહે એટલે કે અપસ્પિનથી ગોઠવો. વેઇટ કરીએ છીએ આપણે. એ તો રૂલ જ છે. આબાઉ પૌલી અને હોર્નના નિયમ એ જ કહે છે કે ઇલેક્ટ્રોન સમશક્તિ ધરાવતી કક્ષકમાં જાય પહેલા અયુગ્મિત રહેવાનું પ્રિફર કરે. કેમ અયુગ્મિત રહેવાનું પ્રિફર કરે? કેમ કે ભાઈ આમાં જે ગોઠવાય છે આ ભાઈઓ તે ભાઈઓ છે કે અપસ્પિનથી જ પહેલા ગોઠવાય પછી ડાઉનસ્પિનથી ગોઠવાય. તો એ જ વસ્તુ કહેવા માંગે છે સેકન્ડ રૂલ. બોગસ થઈ ગયું યાર. વેટ સેકન્ડ રૂલ ભાઈનો કહે છે મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી નો રૂલ. ચાર રૂલ છે એકદમ સિમ્પલ છે. જો ચાર રૂલ શીખી લઈશું તો આ ટર્મ સિમ્બોલ ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ નક્કી કરવાનો આ આવડી જ જશે અને એના એક્ઝામ્પલ બી બહુ ઈઝી છે જે પેપરોમાં જોવા મળે છે. બસ જોવા મળે છે એટલા માટે કરી લેવું બેટર છે આ વસ્તુ. કેમ કે આના ઓપ્શનમાં પિજિયન હોલ જે ઓપ્શનમાં કાઢવું હોય તો બી નીકળી જાય. આ વસ્તુ રેડી કરી હોય તો ચકલી ખાનું આવશે આગળના લેક્ચરોમાં. પિજિયન હોલ એને ઓપ્શનમાં કાઢવું હોય તો નીકળી શકે પણ આ વસ્તુ રેડી હોય તો. સેકન્ડ વસ્તુ છે મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી. સેકન્ડ વન maximum spin multiplicity જેને કેપિટલ S વડે દર્શાવવામાં આવે છે. મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી આ બધી વસ્તુ કહે છે એવું કે સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ઓફ સ્પિનથી ગોઠવો.
બરાબર. હવે સપોઝ નાઇટ્રોજન Z બરાબર 7 હોય તો ઇલેક્ટ્રોનને પહેલા તો સ્પિનથી જ ગોઠવવાના છે, કારણ કે અબાઉ પાઉલી અને હુનનો નિયમ એવું જ કહે છે. તો સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી, લખું છું મેં વર્ડિંગ, સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અપસ્પિન એટલે કે ઇલેક્ટ્રોન આ રીતના અપસ્પિન થી ગોઠવો. હવે સપોઝ ઉદાહરણ જોઈએ કે આપણી જોડે નાઇટ્રોજન ને મેં ડાયરેક્ટ P3 સિસ્ટમ લખું, P3 તો P પ્રકારની કક્ષક કેટલી? 3 હોય, PX, PY એન્ડ PZ 2P કક્ષક ડાયરેક્ટ લખું છું. તો 1 2 એન્ડ 3, તો 3 ઇલેક્ટ્રોન આપણે અપસ્પિન થી જ ગોઠવવાના છે અકોર્ડિંગ ટુ રૂલ. આવો પાઉલી અને હુનના નિયમ પ્રમાણે આ ભાઈ એવું કહેશે, બીજો રૂલ હતો હુનનો નિયમ કે કક્ષક સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે, અયુગ્મિત પણ અપસ્પિન થી જ ગોઠવાય. બરાબર. તો આ થશે. હવે અહીંયા ml ના મૂલ્યો તો છે જ આપણે, જો ml ના મૂલ્યો તો છે, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન કઈ રીતના, જો ઇલેક્ટ્રોન અપસ્પિન થી ગોઠવાય. અપસ્પિન માટે ms નું મૂલ્ય રહેશે કેટલું? +1/2. એન્ડ ડાઉન સ્પિન થી ઇલેક્ટ્રોન ગોઠવાય તો ms નું મૂલ્ય કેટલું થાય? -1/2. તો આ ભાઈનું સૂત્ર છે મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S, જેનું સૂત્ર છે S = ms1 ms2 ms3 ms4 ડેશ ડેશ ડેશ, ગમે તેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય પણ એની સ્પિન જોવાની. જો અપસ્પિન થી ગોઠવાય તો +1/2. તો આનું કેલ્ક્યુલેશન કરીએ તો આ ભાઈનું કેલ્ક્યુલેશન મારે કરવું હોય તો S નું મૂલ્ય, જો આનું અપસ્પિન થી ગોઠવાયેલો છે આ ભાઈ, તો S કેપિટલ S નું મૂલ્ય +1/2 ++1/2 = 3/2 આન્સર આવશે. તો આ રીતના થશે. ખબર પડી? એકદમ સિમ્પલ છે. તો આ બે વસ્તુ મળી, એક મળ્યું L મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન અને બીજી વસ્તુ મળી S મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી. હવે આ બે એટલે કે કક્ષકીય કોણીય વેગમાન અને સ્પિન મલ્ટિપ્લિસિટી, આ બે વચ્ચે આંતરક્રિયા થઈ ને જુદા જુદા શક્તિ સ્તર મળે, જેને માઇક્રોસ્ટેટ કહેતા હતા. બરાબર. તો એ જ વસ્તુ થાય છે એલએસ કપલિંગમાં. તો આ બીજો નિયમ થયો. આપણે ત્રીજો નિયમ જોવાનો છે. ત્રીજો નિયમ રબ કરી દઉં કારણ કે સ્પેસ મારે જોઈશે જ. તો ત્રીજો નિયમ જોવાનો છે આપણો. નોટ ડાઉન કરી લેજો. થર્ડ રૂલ, તો ત્રીજો નિયમ ભાઈનો કહે છે એવું, લખીશ તો જ ખબર પડશે. છે રૂલ મસ્ત, એકદમ ઈઝી વસ્તુ છે ટર્મ સિમ્બોલ. ભાઈ ટર્મ સિમ્બોલ એકદમ ઈઝી વસ્તુ છે કશું જ નથી. એકદમ શાંતિથી ભણી લો તો બધું આવડી ગયું છે. પણ વસ્તુ કરવા જેવી શું છે કે સાથે સાથે પ્રિપરેશન કરતા રહેજો. લેક્ચર જુઓ તો નોટ ડાઉન બી કરતા રહો અને સાથે સાથે પ્રિપરેશન 1 કે 2 વાર સરસ રીતે કરી દીધું તૈયાર તો વાંધો નહીં આવે. ડાયરેક્ટલી એક્ઝામ ખોલીને જોશો ને તો બી આવડી જશે. ત્રીજો રૂલ, થર્ડ વન, ત્રીજો રૂલ છે વિથ રિઝલ્ટન્ટ orbital
એન્ગ્યુલર મોમેન્ટ, જેને જી વડે દર્શાવશે, જેને ગુજરાતીમાં કહેવાશે પરિણામી સ્પિન કક્ષકીય કોણીય વેગમાન. હવે આમાં બે વસ્તુ ભેગી કરવાની કે જે સ્પિન ક્વોન્ટમ આપણે પરિણામી સ્પિન ક્વોન્ટમ જે ફાઇન્ડ આઉટ કર્યો તે, અને આપણે એના પહેલા કયો કોણીય વેગમાન એટલું એલ નું કેરેક્ટર જે ફાઇન્ડ આઉટ કર્યો તો એલ પ્લસ એસ આ બે જ કરવાનું છે. તો એને લખી શકાય ગુજરાતીમાં પરિણામી સ્પિન એટલે કે એસ એન્ડ સ્પિન કક્ષકીય કોણીય વેગમાન જેને જે વડે દર્શાવશે. શેના વડે દર્શાવશે? જે વડે. તો જેનું સૂત્ર સિમ્પલ જ છે, એકદમ સિમ્પલ છે ભાઈ. તો જે ઇક્વલ ટુ ફાઇન્ડ આઉટ કર્યું હોય તો જેનું મૂલ્ય જે ફાઇન્ડ આઉટ કરશે તો મળશે જે ઇક્વલ ટુ, વેઇટ માર્કરો બહુ બધી છે આપણા જોડે તો યુઝ તો કરીશું. તો જેનું મૂલ્ય જે ઇક્વલ ટુ મોડ ઓફ એલ પ્લસ એસ થી લઈને મોડ ઓફ એલ માઇનસ એસ એટલે કે માનાંકમાં છે, એટલે કે આની વેલ્યુ માઇનસમાં નહીં આવે, બરાબર. તો આપણે એલ ફાઇન્ડ આઉટ કર્યો અને એસ, તો એ બેનો સરવાળો થી લઈને એની બાદ બાકી, બરાબર. એ કરવાનું કારણ જો જેની જે વેલ્યુ છે જે પાડોશી વર્ડિંગ લખું છું, જેની કિંમત વચ્ચે એક એકમનો તફાવત હોય. એટલે કે પહેલી વેલ્યુ જે હોય તો સપોઝ 2 છે તો એમની વચ્ચેનો તફાવત 2 ની બાજુમાં 1 આવશે, કે 2 હોય તો 3 હોય, તો એમની વચ્ચેનો તફાવત કેટલો હોય? 1 હોય છે, બરાબર. ત્યાર પછી જો બીજી વસ્તુ, જો કોષ અર્ધ કરતા વધુ ભરેલો હોય, ફર્સ્ટ પોઈન્ટ, જો કોષ કેમ તકલીફ છે આજે, જો કોષ માર્ક કેમ આવું કરે છે, કોષ અર્ધ કરતા વધુ ભરાયેલ હોય, અર્ધ કરતા વધારે ભરાયેલ એટલે કે સપોઝ મેં સિસ્ટમ એક લઈ લઉં કે P4 સિસ્ટમ હોય આપણે, જો P4 તો P કક્ષક આ રીતના લેવામાં આવે તો P કક્ષક જે છે તો 4 ઇલેક્ટ્રોન ભરવાના, બરાબર. તો અહીંયા મેં 2p લખું છું, બરાબર. કોઈ બી p લખી શકાય. 1 2 and 3 તો કોષ અર્ધ કરતા વધારે એટલે કે 4 ઇલેક્ટ્રોન તો અર્ધ કરતા વધારે ભરાયેલું, તો જેનું મૂલ્ય મહત્તમ લેવામાં આવે છે. એટલે કે કન્ક્લુડ કયો કરો? મહત્તમ મેક્સિમમ મૂલ્ય હોય તે કન્ક્લુડ કરો. અને જો કોષ સેકન્ડ વન છે, જો કોષ અર્ધપૂર્ણ કરતા કેવો ઓછો ભરાયેલ હોય, એટલે કે સપોઝ આપણે જોડે સિસ્ટમ હોય P2 સિસ્ટમ, બરાબર. તો કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કેવા 1 અને 2 એટલે કે કોષ અડધો ભરાયેલો છે, અડધ કરતા પણ ઓછો ભરાયેલો, તો જેનું મૂલ્ય કેવું લેવામાં આવે છે? ન્યૂનતમ. કેવું લેવામાં આવે છે? ન્યૂનતમ. આ તો થર્ડ રૂલ. ચોથો રૂલ તો એકદમ ઈઝી છે, સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S. ચોથી વસ્તુ આપણે જોવાની છે સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S.
તો સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S ની વાત કરીએ તો એકદમ સિમ્પલ છે, લખું ચોથું મારે નથી લખ્યું તો સ્પિન મલ્ટિપ્લિસિટી ભાઈ કે એવું છે, વેટ કેમ આજે માર્કર બી હાથમાં નહીં આવતી યાર કે હા ચોથું સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S જેનું સૂત્ર છે કેપિટલ S બરાબર 2S પ્લસ 1 શું આવશે 2S પ્લસ 1 જ્યાં S બરાબર શું છે સ્પિન ક્વોન્ટમ નંબર, સ્પિન ક્વોન્ટમ નંબર અથવા સ્પિન ક્વોન્ટમ આ કહેવાશે। તો આ ટોટલ વસ્તુ 4 થઈ, 4 વસ્તુ ડાયરેક્ટ ભૂમિ અવસ્થાની ટર્મ સિમ્બોલ લખવા માટે ટર્મ સિમ્બોલ કઈ રીતના લખવાની તે તો પહેલું વસ્તુ મેં રબ કરતો જો અને બોલતો જો એટલે ચારે 4 તમને એકવાર થઈ જશે। ફરીથી કહું રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટ અથવા પરિણામી સ્પિન કક્ષકીય કોણીય વેગમાન જેને J વડે દર્શાવો તો J નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું હોય તો એકદમ ઈઝી। જો પહેલા L ફાઇન્ડ આઉટ કર્યું, L નું જે કેરેક્ટર મળ્યું તે અને S, L and S ઇલેક્ટ્રોન જોવાના અપ સ્પિન ડાઉન સ્પિન બંનેનો સરવાળો કરવાનો, જેવા અપ વાળા હોય તેનો +1/2, ડાઉન વાળા હોય -1/2, બંનેનો ટોટલ કરશો જે વેલ્યુ આવશે તે તો L પ્લસ S થી લઈ L માઇનસ S આમાં માણાંકમાં છે એટલે કે આની વેલ્યુ કોઈ દિવસ માઇનસમાં નહીં આવે બરાબર। તો આ વેલ્યુ થશે। હવે જોવાનું છે કોસ કેવો ભરાયેલો છે, કોસ જો અર્ધ કરતા વધુ ભરાયેલ હોય તો જેનું મૂલ્ય મેક્સિમમ આમાં કન્ક્લુડ કરશો તો જેનું મૂલ્ય મહત્તમ મૂલ્ય હોય તે કન્ક્લુડ કરો, અને જો કોસ અર્ધ કરતા ઓછો ભરાયેલો એટલે કે અડધા કરતા ઓછો ભરાયેલો હોય તો શું કરવામાં આવે, ઓછો ભરાયેલો હોય તો આપણે કન્ક્લુડ કરવાનું ન્યૂનતમ મૂલ્ય। હવે બીજું કે કોસ અડધો જ ભરાયેલો હોય તો અડધો ભરાયેલો હોય તો પણ મહત્તમ જ કન્ક્લુડ કરવાનું બરાબર છે। તો અમે રફ કરું છું લાસ્ટ ભૂમિ અવસ્થાની ટર્મ સિમ્બોલ। ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ નક્કી કરવું હોય તો એકદમ સિમ્પલ છે। એક સેકન્ડ તો ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ નક્કી કરવા માટે શું દર્શાવવાનું તે L નું જે કેરેક્ટર આવે તે એના ઉપર દર્શાવવાની સ્પિન મલ્ટિપ્લિસિટી અને તેની ડાઉન સાઈડ દર્શાવવાની છે આપણે જેની વેલ્યુ મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન રિઝલ્ટન્ટ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ। તો ટર્મ સિમ્બોલ દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવવાની તે તો ટર્મ સિમ્બોલ આપણે દર્શાવીએ કઈ રીતના આવશે તો ભૂમિ અવસ્થાની ટર્મ સિમ્બોલ લાસ્ટ 5મો પોઈન્ટ કયો છે ભૂમિ અવસ્થાની ટર્મ સિમ્બોલ અથવા ટર્મ સંજ્ઞા બી લખી શકો તો એના માટે L આપણે જે કેરેક્ટર શોધ્યું હતું L તે એની ઉપર એટલે કે લેફ્ટ હેન્ડ એટલે કે આ સાઈડે ઉપર દર્શાવવાની સ્પિન મલ્ટિપ્લિસિટી શું દર્શાવવાની 2S પ્લસ 1 અને ડાઉન સાઈડે અહીંયા દર્શાવવાનું J તો આ જે થશે 2S પ્લસ 1 એટલે કે આપણો ચોથા નંબરનો પોઈન્ટ અને આ J એટલે કે ત્રીજા નંબરનો પોઈન્ટ આ બે દર્શાવવાનું તો આ રીતે આપણને મળશે ભૂમિ અવસ્થાની ટર્મ સંજ્ઞા। હવે મારે એક રફલી એક સેકન્ડ રફલી એક ટર્મ સિમ્બોલ શોધીએ આપણે કાર્બન Z બરાબર 6 કાર્બન Z બરાબર 6 બરાબર ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 and 2p2 હવે
આપણે ભૂમિ અવસ્થાની ટર્મ સિમ્બોલ નક્કી કરવી છે તો ખાલી ધ્યાનમાં લેવાનો આઉટર સેલ, બહારનો કોષ. આઉટર સેલ એટલે કે આ જ બહારનો કોષ એટલે કે આ નહીં જોવાનું, આ એકલું જોવાનું. બહારનો સેલ એટલે કે આ 2 પ્રકારનો આઉટર સેલ જ થશે, 2s પણ થશે, આ પણ થશે. પણ આપણે સિસ્ટમ થશે P2 સિસ્ટમ. કઈ સિસ્ટમ? P2. તો P2 પ્રણાલી થશે. તો P2 પ્રકારની, P પ્રકારની કક્ષા કેટલી થાય? 3. કેટલી થશે? 3. Px, Py and Pz. તો Px, Py અને Pz. તો P કક્ષક જે છે એના માટે L નું મૂલ્ય કેટલું હોય? 1. તો ml ના મૂલ્યો કેટલા મળે? ml ના મૂલ્યો કેટલા મળે? +1, 0 and -1. તો અહીંયા મેં ml ના મૂલ્યો લખી શકું આ Px, Py and Pz માટે કેટલા? +1, 0 and -1. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી સિસ્ટમ કેટલી છે? P2 સિસ્ટમ. આઉટર સેલ કહો બરાબર. P2 સિસ્ટમ છે તો 1 ઇલેક્ટ્રોન and 2 ઇલેક્ટ્રોન. હવે પહેલું વસ્તુ મેં આખું લખતો નહીં બરાબર, પણ તમારા લોકોએ લખવાનું છે ભાઈ, કેમ કે એક્ઝામમાં પૂછાય છે. કાર્બન Z બરાબર 6 માટે ભૂમિ અવસ્થાની ટર્મ સિમ્બોલ શોધો. તો પહેલું વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું કેપિટલ L. તો કેપિટલ L બરાબર ml1 ml2 ડેશ ડેશ ડેશ. તો આપણા જોડે L નું મૂલ્ય ml છે, આ બધા ml ના મૂલ્યો છે. તો ml1 આ ભાઈનું વેલ્યુ +1 પ્લસ બીજું 0. આગળ તો છે નહીં ઇલેક્ટ્રોન તો ગણવાનું નહીં. તો આન્સર આવ્યો 1 આવ્યો. તો વર્ણપટીય પદ કયું આવશે? P. કયું આવશે? P. તો L નું મૂલ્ય પરથી આપણને મળ્યું શું? આ મળી P. P મળી ગયું પદ. હવે 2s+1 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. તો બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે મહત્તમ મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S, જેને ms1 + ms2 ડેશ 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 વડે દર્શાવતા હતા. તો અહીંયા ઇલેક્ટ્રોન જો ઓફ સ્પિન +1/2 તો આન્સર આવશે 1 આવ્યો બરાબર. હવે 1 મળ્યું. તો ત્રીજી વસ્તુ અમે આ સાઈડ રબ કરું છું. રબ એટલા માટે કરું છું આપણું વર્ણપટીય પદ તો મળી ગયું છે. કયું મળ્યું છે? P. Sp મળી ગયો. હવે આ મળ્યું, એના પરથી આપણે ત્રીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની. કઈ વસ્તુ ત્રીજી? એટલે ત્રીજી વસ્તુ શું ફાઇન્ડ આઉટ કરવાની છે? હા, ત્રીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે J નું વેલ્યુ. તો J નું વેલ્યુ, જે થર્ડ વન આપણે J નું સૂત્ર છે આપણા જોડે L + S થી લઈ L - S. આ રફલી દર્શાવું છું ભાઈ, ખબર પડી એટલે 5 રૂલ જોયા પછી. તો L + S થી L - S. તો L નું વેલ્યુ કેટલી આવી? 1. તો પુટ કરું 1 પ્લસ S ની વેલ્યુ કેટલી? 1 થી L ની વેલ્યુ અહીંયા કેટલી? 1 માઇનસ આ બી 1 માનાંકમાં છે 1 + 1 2 આવી વેલ્યુ થી 1 - 1 0. તો 2 1 and 0 આવું થશે. અને અંદર સૂત્ર આમ રાખજો. થયું, J ની વેલ્યુ મળી ગઈ. હવે છેલ્લી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની. શું છેલ્લી વસ્તુ? ચોથી વસ્તુ સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S equal to 2s + 1. તો 2s ની વેલ્યુ કેટલી છે અહીંયા? 1. 2 × 1 × 1 2 કા 2 ને ટોટલ 3 મળ્યા. તો સ્પિન મલ્ટિપ્લિસિટી 3 મળી. કેટલી મળી? 3. તો આપણે પુટ કરવાનું છે તે. જો એના પરથી ટર્મ સંજ્ઞા દર્શાવવાની છે. તો ટર્મ સંજ્ઞા આપણે દર્શાવીએ L એટલે કે આ મળ્યું L માટે વર્ણપટીય પદ કયું કહેવાય? P. તો P બરાબર L ની જગ્યાએ મેં P મૂકી દીધું. ત્યાર પછી 2s + 1 ની વેલ્યુ કેટલી આવી? 3. એન્ડ J ની વેલ્યુ. હવે J ની વેલ્યુ કંટ્રોલ કરતા પહેલા એક નિયમ હતો કે જો કોષ અર્ધપૂર્ણ કરતા ઓછો ભરાયેલો હોય તો વેલ્યુ જે લેવાની તે ન્યૂનતમ લેવાની, એટલે કે ઓછી વેલ્યુ લેવાની છે.
તો જેની વેલ્યુ આ જે છે આપણા જોડે તો આ કન્ક્લુડ થશે કે કોસ કેવો ભરાયો અર્ધપૂર્ણ કરતા ઓછો તો 0. તો આ જે ટર્મ સંજ્ઞા મળી P2 સિસ્ટમ માટે P2 પ્રણાલી કાર્બન Z બરાબર 6 માટે ટ્રિપ્લેટ P0 ટર્મ સિમ્બોલ મળ્યો. આ જ રીતે બીજા ટર્મ સિમ્બોલ આપણે ફાઇન્ડ આઉટ કરીશું જુદા જુદા તત્વોના. એ પહેલા આપણે ટોટલ ચાર વસ્તુ ઇઝીલી એકદમ સિમ્પલ છે એ તૈયાર કરી લો. પહેલું મહત્તમ કક્ષીય કોણીય વેગમાન જેને L કહેવામાં આવે છે. પહેલી વસ્તુ L મહત્તમ કક્ષીય કોણીય વેગમાન ટોટલ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ L જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય એના પરથી જ કેલ્ક્યુલેટ કરવાનું. જો ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો ml ના મૂલ્યો જોવાના ખાલી બરાબર. એના પરથી આ L ની વેલ્યુ મળશે. જો L = 0 તો S1 તો P જો આ P1 મળ્યું તો P લખ્યું મેં. જો L બરાબર 2 તો D એ પ્રમાણે લખતા જાઓ. ત્યાર પછી S ઇલેક્ટ્રોન ઓફ સ્પિન થી હોય તો +1/2 અને ડાઉન સ્પિન તો -1/2 તો એ પ્રમાણે ગણો. તો અહીંયા બંને ઓફ સ્પિન થી છે +1/2 1 કેલ્ક્યુલેટ કર્યું. ત્રીજો રૂલ છે શું છે મહત્તમ કક્ષકીય. ત્રીજો રૂલ એ છે ના ભાઈ ત્રીજો રૂલ છે પરિણામી સ્પિન કક્ષકીય કોણીય વેગમાન જેને J વડે દર્શાવાશે બરાબર. તો J ની વેલ્યુ L + S3 લઈ L - S તો +1 + 1 થી લઈ 1 - 0 તો 2 થી 0 તો 2 1 0 બરાબર. 2 3 0 વચ્ચે એક નો તફાવત 2 1 0. તો આ કોષ કેવો છે અર્ધ કરતા ઓછો ભરાયેલો. તો કેવી વેલ્યુ લેવાની ન્યૂનતમ. એટલા માટે જ અહીંયા મેં J ની જગ્યાએ આ J દેખાય છે તો અહીંયા મેં 0 લખેલા છે બરાબર. અને અપ સાઈડે શું લખવાનો સ્પિન ક્વોન્ટમ આર્ક સ્પિન મલ્ટિપ્લિસિટી સ્પિન ક્વોન્ટમ આર્ક નહીં સ્પિન ક્વોન્ટમ આર્ક આ છે. તો આ 3 તો ટ્રિપ્લેટ P0 ટર્મ સિમ્બોલ થશે કોની કાર્બન Z બરાબર 6 અથવા P2 સિસ્ટમ માટે. એવી જ રીતે આગળ ટર્મ સિમ્બોલ બીજા ફાઇન્ડ આઉટ કરીશું. આ મેં લખ્યું છે એ પ્રમાણે તમારે L એટલે કે લખવાનું બરાબર. કઈ રીતના લખવાનું તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કારણ કે આનો ક્વેશ્ચન પૂછાય છે પેપરમાં જોવા મળે જ છે. તો આ સરસ રીતે પ્રિપેર કરી લો. આ 5 રૂલ એટલે કે આની સાથે 5 થશે. 4 રૂલ જ કરવાના છે 4 ને આ 5. તો એલએસ કપલિંગના નિયમો અથવા રસેલ સોન્ડરની પદ્ધતિ આથી સિમ્બોલ ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ નક્કી કરવાની. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બીજા તત્વ લઈને આપણે સોલ્વ કરીશું બરાબર. પેપરોમાં જે પૂછાયેલા છે એ જ સોલ્વ કરીશું બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ત્યાં સુધી પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર પહેલા થપ્પો મારો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બીજા એક્ઝામ્પલ સાથે.